नमस्कार, सिटी स्टार न्यूज में आपका स्वागत है। आइए देखते हैं आज के मुख्य समाचार। डेमली गांव में जेसीबी गरजी, 55 साल बाद आदिवासी किसानों को उनकी जमीन वापस मिली। पंचमहल में यह आदिवासी समुदाय के किसानों की जीत है। ये भारत के संविधान की जीत है। ये कहना है आरती भील, एडवोकेट, हाईकोर्ट गुजरात की। साथ ही उन्होंने कहा कि काफी संघर्ष के बाद मुझे और मेरी पूरी लीगल टीम को आज एक बड़ी सफलता मिली है। आखिरकार 55 साल बाद सुप्रीम कोर्ट के आदेश के बाद सरकार एक्शन मोड में आ गई है। कडाना डैम से प्रभावित आदिवासी समुदाय के किसानों को अब उनकी जमीन मिल जाएगी। इस फैसले के बाद आदिवासी किसानों और उनके परिवारों में खुशी की लहर देखने को मिली। सभी किसानों के केस अभी हमारे जरिए सुप्रीम कोर्ट ऑफ इंडिया में चल रहे हैं। फिलहाल 90 किसानों में से कुल 27 किसानों को उनकी जमीन का कब्जा दिया जाएगा। प्रशासन द्वारा गैर कानूनी तरीके से डाले गए सभी दबाव हटा दिए गए। छोटा उदयपुर से प्रणव पटेल के साथ चिराग गुप्ता की एक रिपोर्ट છે કે કોઈ આવ્યું હાજર નહીં રહ્યા બરાબર છે એટલે આપણે સૌથી પહેલા તો બહુ ખુશીની વાત કહેવાય કે તંત્ર આટલું દોડતું થયું અને તંત્રએ અત્યારે સુપ્રીમ કોર્ટે જે ટકોર કરી આપણા કેસની અંદર તો 27 જણને કબજો સુપ્રત કરવા માટેનું એમણે નક્કી કર્યું અને 27 જણમાંથી આજે ટોટલ 7 જણને અહીંયા કબજો સુપ્રત કરીશું ડેમલી ખાતે। કડાણા જળાશય યોજનાની અંદર વર્ષોથી આજે 55 વર્ષથી પીડિત, શોષિત અને વંચિત જે ખેડૂતો છે એમના જીવનની અંદર ખુશીઓની લહેર આવવાની છે। એટલે આપણે સુપ્રીમ કોર્ટનો આભાર માનીશું એ વિષયમાં અને કોને કોને કબજા સુપ્રત કરવાના છે એના હું એકવાર નામ બોલી દઉં છું, બધા ખસવા માંડજો ને અહીંયા આવી જજો। એ જે નામ બોલે આ સાઈડ આવી જાય। ડામોર અખમાભલા એમને આજે કબજો સુપ્રત કરીશું આપણે ડેમલી ખાતે। ડામોર કોયાધીરા અને પૂજાધીરા એમને પણ આજે કબજો સુપ્રત કરીશું। ડામોર ખાતરા અર્જન એમને પણ આજે આપણે કબજો સુપ્રત કરીશું। ડામોર અર્જન મોતી, ડામોર દેવાભાઈ લાલાભાઈ અને ડામોર પૂનાભાઈ હેમાભાઈ ટોટલ કામગીરી જે કબજો આપવાની છે 27 જણની નીકળી ગયા પંચાયત ઓફિસર ગજાભાઈ આ 7 જણને આજે ડેમલી ખાતે કલેક્ટરના માધ્યમથી કબજો સુપ્રત કરવામાં આવશે। આના સિવાય આવતીકાલથી એટલે આજથી લઈને 5 તારીખથી લઈને 13 તારીખ સુધી સળંગ ડેમલી ગામની અંદર જે પણ સ્થળે આપણી જમીનો આવેલી છે એ જમીનોના કબજા આપણાને સુપ્રત કરવામાં આવશે। ટોટલ 27 ખેડૂતોને 13 તારીખ સુધીની અંદર કબજો સુપ્રત કરી દેવાનું છે। આપણે જઈએ હવે